માણાવદર તાલુકાના મટિયાણા ગામે 1 વર્ષ પહેલા ચોમાસામાં ભારે વરસાદથી પુલ ધોવાઈ જતા હજુ સુધી રિપેર ન થતા 200 થી વધુ ખેડૂત રસ્તામાં ફરજિયાત મોટરસાઇકલ મૂકીને ચાલીને બીજી તરફ જવું પડે છે। માણાવદર તાલુકાના મટિયાણા ગામ પાસે ઓઝત નદી પસાર થાય છે અને ગત ચોમાસામાં ભારે વરસાદ પડતા આ વિસ્તારમાં કોઝવે પુલ ધોવાઈ ગયો હતો। બાદમાં રિપેર ન થતા પોતાની વાડી વિસ્તારમાં જવા માટે ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તાત્કાલિક ધોરણે આ રસ્તાની રિપેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। મારું નામ રાજુભાઈ રામભાઈ બોરખતરિયા, માજી સરપંચ ગ્રામ મટિયાણા। બરોબર, ગત ચોમાસામાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આપણા ઓજત નદીમાં ધોવાણ થયું હતું, પાડા તૂટી ગયા હતા, બધી નુકસાની થઈ હતી। ત્યારે આપણા માનનીય કેબિનેટ મંત્રી કેન્દ્ર સરકાર મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, અમારા જૂનાગઢના કલેક્ટર બધા આવ્યા હતા। ત્યારે સાહેબે એટલું આશ્વાસન ખેડૂતને આપ્યું હતું અને અધિકારીઓને સૂચના આપી હતી કે ભાઈ આ ચોમાસું અત્યારે ચાલુ છે, ખેડૂતને વાડીએ જવાનું ઓછામાં ઓછા 50 ખેડૂત તો આ વાડીએ રેસિડેન્ટ કરે છે, બાળકો સ્કૂલે જાય તો આનો તાત્કાલિક ધોરણે તમે રસ્તો રિપેરિંગ કરી નાખજો। બરાબર, અત્યારે હવે ચોમાસાની તૈયારી પાછી થઈ ગઈ। અત્યારે બાજુના ખેતરવાળાને ભાઈ સાહેબ બાપા કરીને અત્યાર સુધી અમે રસ્તો હાંક્યો, પણ અત્યારે એની હવે ચોમાસું આવવાનું થયું તો પોતાના ખેડૂતને પોતાના ખેતરો હમા કરવાના હોય, અત્યારે રસ્તો સદંતર બંધ થઈ ગયો। માણસો પગપાળા ગામમાં આવે, જ્યારે કોઈ તકલીફ પડે, દવાખાનાનો પ્રશ્ન આવે તે ખાટલામાં નાખીને લઈ જવો પડે, બાળકોને ખંભે બેહાડી અને સ્કૂલે લઈ જવા પડે એવી પરિસ્થિતિ છે। તો અમારી એટલી વિનંતી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાને કે અમારો અવાજ સાંભળી અને આનું તાત્કાલિક કંઈક નિવારણ કરો, નકર આ ખેડૂતોના દીકરાઓની હાઈ લાગશે। આ અંગે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર M.J. વઘાસિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારે વરસાદથી અને ઝાડી ઝાખરાથી આ પુલનું ધોવાણ થયું હતું। બાજુમાં પણ તળાવ હોય, પાણી ભરેલું, જેથી માટીકામ થઈ શકે તેમ ન હોય। ઉપરાંત બાજુના ખેડૂતોની સહમતિથી રસ્તો આપેલ હતો, પરંતુ તાજેતરમાં આ રસ્તો બંધ કરેલ છે। ત્યારે લાંબા ગાળાના આયોજન માટે અહીં પુલ બનાવવાની દરખાસ્ત પણ ઉચ્ચ કક્ષાએ મોકલેલ છે અને હાલ કામ ચલાવ રસ્તા માટે થોડા સમયમાં માટીકામ કરી આપવામાં આવશે। જે વઘાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ નંબર 29 કેશોદ। જી સર, મટિયાણાથી જે બાલાગામ વાળો રસ્તો છે ગત ચોમાસામાં ધોવાઈ ગયો છે, ખેડૂતોનો પ્રશ્ન છે, શું કહેશો? ગત ચોમાસામાં ઝાડી ઝખરા તેમજ વધારે પડતા પ્રવાહને કારણે જમણી બાજુનો કાંઠો ધોવાઈ ગયો હતો। પૂર ઉતરતા તળાવમાં પાણી હતું એટલે માટી કામ ચાલુ નહોતું કર્યું, પણ મીનવાઇલ ખાતેદારોએ સામેના ખાતેદારને સહમત કરીને રસ્તો અત્યાર સુધી ચલાવેલ હતો। હવે હાલ ત્યાં રસ્તો બંધ થઈ ગયો છે। અત્રેના વિભાગ દ્વારા તળાવમાં પણ પાણી ખાલી થઈ ગયેલું હોય ત્યાંથી માટી લઈને હાલ ટેમ્પરરી આયોજન છે, પણ લાંબા ગાળાના આયોજન તરીકે અમે અહીંયા પુલ બનાવવાની દરખાસ્ત ઓલરેડી વિભાગમાં સાદર કરવામાં આવેલ છે। પુલ બને અને ડિઝાઇન મંજૂર થાય તો ચોમાસું નજીક છે, એના ઓપ્શન રૂપે અત્યારે ખેડૂતોનો પણ સજેશન લઈ ટેમ્પરરી ખાતેદારોનો ચોમાસા દરમિયાન હેરાનગતિ ન થાય અને કઈ રીતના નિરાકરણ આવે એનું આયોજન અત્યારે ચાલુ છે।